તો અન્ય સમાચાર જોઈએ। જૂનાગઢ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ અકસ્માત સર્જ્યો છે। કર્મચારીઓ નશામાં હોવાનો દાવો છે। ફાયર કર્મીઓએ 3 લોકોને ટક્કર મારી અકસ્માત સર્જ્યા બાદ કારને સ્થાનિકોએ રોકી હતી। બી ડિવિઝન પોલીસ બંનેને પકડી પાડ્યા। 3 ઘાયલ લોકોને હોસ્પિટલ દાખલ કરાયા છે। અકસ્માત સર્જાની માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી। ફાયરના કર્મીઓએ અકસ્માત સર્જ્યો છે। નશામાં ધૂત ફાયર બ્રિગેડના કર્મચારી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। જે ઘાયલ 3 લોકો છે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જૂનાગઢની આ ઘટના છે। સ્થાનિકોએ વિડીયો વાયરલ કર્યો હતો। પોલીસે હાલ તો આ બંનેને પકડી લીધા છે। ફોનલાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, આ કઈ રીતે બનાવ બન્યો, હાલ કેવી કાર્યવાહી? જી મિત્તલ, ચોક્કસથી જણાવ્યું તો જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ કર્મચારીઓની 3 લોકોને ટક્કર મારી હતી। આ 3 લોકો નશાની હાલતમાં ગાડી ચલાવી। એમાં 2 કર્મચારીઓ ઝાંઝેડા ચોકડી પાસે હતા। તે પોતાની કાર લઈને જતા હતા। ત્યાં લોકોને તરત જ ગાડી રોકી અને બંને નશાખોરોને પકડી પાડ્યા છે। હાલ બી ડિવિઝન પોલીસને બંનેને પકડી અને કસ્ટડીમાં લીધા છે। ત્યારે 3 લોકો છે તે ઘાયલ છે, તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા। જી મિત્તલ, બિલકુલ, આભાર માહિતી બદલ।